ચર્ચા કરવી છે ગઈકાલે જે ઐતિહાસિક પરિણામો આવ્યા છે અને ભાજપની ઐતિહાસિક જીત મળી છે 156 બેઠક જે રીતે મળી છે અને ઐતિહાસિક જીત કહેવાય। ત્રિપાંખીયો જંગ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યો, પરંતુ ચર્ચાઓ ઘણી બધી જોવા મળી। ચર્ચાઓ એવી થઈ છે કે આમ આદમી પાર્ટી ત્રિપાંખિયા જંગ તરીકે આ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ તેનો સીધો ફાયદો ભાજપને થયો છે અને સાથે સાથે આ વિશે ચર્ચા કરીશું અને પરિણામો વિશે પણ વિશ્લેષણ કરવું છે। જે પરિણામો આવ્યા છે ઐતિહાસિક પરિણામો જોવા મળ્યા છે। વિપક્ષ માટે જે કોંગ્રેસ હતું તે પણ તેમનું સ્થાન પણ અત્યારે જોખમમાં છે, તે અંગે પણ ચર્ચા કરવી છે। અલગ અલગ મુદ્દાઓ વિશે વાત કરવા માટે આપણી સાથે મહાનુભાવો ઉપસ્થિત છે। આપણી સાથે યોગેશ ચુરગર રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે, તો કમલેશ રાજગુરુ ભાજપમાંથી આપણી સાથે ઉપસ્થિત છે, કિંજલ દેસાઈ રાજકીય વિશ્લેષક અને ધીમંત પુરોહિત રાજકીય વિશ્લેષક ઉપસ્થિત છે। આપ સૌનું સ્વાગત છે। યોગેશભાઈ, પહેલો સવાલ આપને કરીશ। ગઈકાલે જે ઐતિહાસિક જીત થઈ 156 બેઠક પર અને પ્રચંડ જીત કહી શકાય, ઐતિહાસિક ન ભૂલાય તેવી જીત કહી શકાય, આપની પ્રતિક્રિયા? ગઈકાલે જે જીત મળી એ તમે વિચારો કે અત્યાર સુધી ક્યારેય પણ આટલી બેઠકો કોઈ પક્ષે મેળવી ન હોય એટલી બેઠકો 156 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી ને ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવશે એવું અગાઉ જાહેર થયેલું। એ પ્રમાણે ચૂંટણી લડાઈ અને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ વગેરે પણ સ્પર્ધામાં હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ એવી રીતનો એમનો પ્રચાર કર્યો અથવા એવી જાતની રણનીતિ બનાવી કે મોટા ભાગની સીટો એમને મળી અને તમે વિચારો કે 52.50% વોટ શેર ભારતીય જનતા પાર્ટીને મળ્યો। આટલો અગાઉ ક્યારેક કોઈને ના મળ્યો હોય એટલો વોટ શેર એમને મળ્યો, એ બહુ મોટી વાત છે। અને ભારતીય જનતા પાર્ટીએ પોતે જે વચનો આપ્યા હતા એ વચનોથી પ્રજા ઇમ્પ્રેસ થઈ કે પછી પ્રજા પાસે બીજો કોઈ ઓલ્ટરનેટ નહોતો, માટે ઇમ્પ્રેસ થઈ અને આ ભારતીય જનતા પાર્ટીને આટલી બધી મોટી જીત મળી છે। તમે ટકાવારીમાં ગણતરી કરો તો કુલ મત 4.91 કરોડ ટોટલ વોટ હતા આપણા ગુજરાતના, એમાંથી મતદાન થયું 3.13 કરોડ, એમાંથી ભાજપને 1.67 કરોડ વોટ મળ્યા। એટલે મારું ગણિત એવું કહે છે કે આ હવે જે નવી સરકાર રચાશે એ ગુજરાતના મતદારોના માત્ર 34% વોટથી આ સરકાર બનશે। આ આંકડાકીય માહિતી એટલા માટે અગત્યની છે કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ નવી સરકાર આટલી બધી બહુમતી સાથે બને છે એ એવો મનમાં ખ્યાલ રાખે કે અમે આટલા બધા વોટ મળ્યા છે અને એ લોકોના શબ્દોમાં કહીએ તો આટલા બધા આશીર્વાદ મળ્યા છે, પણ એ આશીર્વાદ ગુજરાતના પ્રજાની વાત નથી કરતો, કુલ વસ્તીની માત્ર મતદારો જે નોંધાયેલા મતદારો છે એના 34% લોકો એમને વોટ આપે છે। 52% વોટ જે ગણીએ છે એ તો જે મતદાન થયું એના, પણ જે કુલ મતદારો છે એના 34%ના મતથી આ સરકાર નવી બનશે। જી, અને આ વખત કહેવાતું હતું કે ઓછું મતદાન થયું છે, ઓછું મતદાન થયું છે, તો પણ આટલું બધું પરિણામ એ પણ આશ્ચર્યજનક કહી શકાય। ધીમંતભાઈ, આપને પૂછવા માંગુ છું, ત્રિપાંખીયો જંગ હતો, આ વખતે ચૂંટણી ઘણા બધા રીતે અલગ જોવા મળી। ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, અગાઉ ઘણી આશાઓ હતી આમ આદમી પાર્ટીથી, પરંતુ આ ત્રિપાંખિયા જંગમાં ભાજપને જ ફાયદો થયો છે, એટલે એવું કહી શકાય કે આપથી કદાચ ભાજપને જ ફાયદો થયો છે તેવી ચર્ચાઓ પણ જોવા મળી, શું કહેશો? તમે જુઓ, જીએસટીવીની સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો બતાવ્યા મને એ પણ ઐતિહાસિક છે, કારણ કે મને છેલ્લા 40 વર્ષની મારી પત્રકારત્વની કેરિયરમાં યાદ નથી આવતું કોઈ સીએમ આટલા હસતા હસતા રાજીનામું આપવા રાજભવનમાં જતા હોય। કારણ કે હવે 156 ભાજપને બેઠકો મળ્યા પછી હવે જે ઘટનાક્રમ છે આખો એક ઔપચારિકતા માત્ર છે। રાજીનામું આપવું, નવા મુખ્યમંત્રીના શપથ લેવા, દિલ્હીથી જે લિસ્ટ આવે એ પ્રમાણે મંત્રીઓ બધા શપથ લેશે બાદમાં, કારણ કે આ 156 સીટની ગંજાવર સીટે બધા ગણિતોને મને લાગે છે કે માત્ર ગણિતો જ નહીં, યોગેશભાઈએ જે વાત કરીએ પણ અત્યાર સુધીના કહેવાતા રાજકીય પંડિતોના જે ચૂંટણી વિશ્લેષણના સેફોલોજીની જે ટર્મિનોલોજી હતી એ પણ બધી બદલાઈ ગઈ છે। એન્ટી ઇન્કમ્બન્સી હોય, પ્રો ઇન્કમ્બન્સી હોય કે આને આટલા વોટ ને આના આટલા વોટ, એ બધી તમે જે જંગની વાત કરો છો એ ત્રિપાંખીયો જંગ એટલા માટે ના કહેવાય કે બહુ તો 2.25 પાંખીયો જંગ હતો। આપ અહીંયા જે જંગમાં ઉતરી હતી
એ ભલે કેજરીવાલ લખીને આપતા હોય એક પોલિટિશિયન તરીકે કે અહીંયા અમારી સરકાર બને છે, પણ દેવંતી તમે આપણે સૌ તો જાણતા જ હતા કે આપ સિંગલ ડિજિટમાં છે ગુજરાતમાં, અને અહીંયા આવ્યા છે અથવા તો લાવવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર કોંગ્રેસના વોટ કાપી અને બીજેપીને ફાયદો કરાવવા માટે છે. એ આપણે જોયું કે બીજેપીની માત્ર બહુમતી નથી મળી પણ ગંજાવર બહુમતી મળી છે. પણ આમ છતાં માત્ર આપ અને કોંગ્રેસને ક્રેડિટ આપવી આ બીજેપીની જીત માટે મને થોડું અયોગ્ય એટલા માટે લાગે છે કે આ બીજેપીની જીતની સંપૂર્ણ ક્રેડિટ મારી દ્રષ્ટિએ ઉપર નરેન્દ્ર મોદી અને નીચે CR પાટીલને જાય છે. કારણ કે જે રીતનું ઇલેક્શન એન્જિનિયરિંગ એ લોકોએ કર્યું છે એમાં એક સીટ નહીં પણ એક વોટની ગણતરી છે. અને જ્યાં સુધી મારી પાસે માહિતી છે, મારે જે રીતે વાત થઈ છે એ પ્રમાણે CR પાટીલ રિઝલ્ટ આવતા પહેલા એ બાબતમાં સંપૂર્ણ કોન્ફિડન્ટ હતા કે 151 કરતા વધારે સીટ આપણે આવે છે. જી જીવનભાઈ, હું તમને રોકવા એટલા માટે માંગુ કે એમને પહેલાથી કીધું હતું 150+ અને 150+ ઐતિહાસિક જીત છે અને એવા આંકડા સામે આવ્યા અને એ પણ ક્યાંક એવું ના કહેવાય પણ શંકા ઉપજાવનારું લાગે છે. જો શંકા ઉપજાવનારું એટલા માટે નથી કે આખી પ્રક્રિયાનો હું ઇલેક્શન દરમિયાન સાક્ષી રહ્યો છું. હવે જો સદનસીબે કોઈ EVM ની વાત પણ નથી કરતું કોંગ્રેસ કે આપવાળા પણ, કારણ કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની છે, દિલ્હી MCDમાં આપની સરકાર બની છે અને ગુજરાતમાં બીજેપીની. એટલે હવે ત્રણેય જણા ખુશ છે અને હવે પ્રજાએ પણ આપણે કામ ધંધે લાગી જવું જોઈએ એવા વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજ ફરે છે. પણ તમે જે કહો છો એ વાતમાં હું એટલા માટે સહમત નથી થતો કે એ જે ગિમિક એક સમયે થયા હશે પણ હવે એ એટલું બધું શક્ય નથી. અને જે સ્પષ્ટ દેખાય છે એ છે કે કોંગ્રેસ સંપૂર્ણપણે નિષ્ક્રિય નહીં આ ઇલેક્શનમાં. ગઈકાલે યોગેશભાઈએ બહુ સરસ શબ્દ વાપર્યો તમારી ડિબેટમાં જ કે કોંગ્રેસ કહેતી હતી કે અમે સાયલન્ટલી પ્રચાર કરીએ છીએ. પ્રચાર એટલો સાયલન્ટ હતો કે મતદારોને પણ સંભળાયો નહીં અને 17 સીટોમાં આપણને રિઝલ્ટ દેખાય છે. સામે પક્ષે મેં તમને કીધું કે એક ચતુર રાજકારણી છે, એના આપણા પત્રકાર ઈસુદાન ગઢવી જેવા હોય કે ગોપાલ ઇટાલિયા જેવા વિવાદાસ્પદ નેતાઓ એમનો ગુજરાતમાં ઉપયોગ કરી લીધો. એમને ખબર હતી અહીંયા સરકાર તો પહેલી વખત તમે રમવા હો તો કોઈ દિવસ આપણને ક્રિકેટમાં 4 રન પણ ના મળે, તો એમની સરકાર બનાવવાની કોઈ શક્યતા નથી. ભલે લખીને આપતા હતા કે અમારી સરકાર બને, એમનું એકમાત્ર લક્ષ્ય એ હતું કે ગુજરાતમાં ઇલેક્શન પછી 6% જે વોટ શેર એમને મળે એનાથી એમની આપ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જવાની છે. અને તમે જો એની ઉજવણી પણ એ લોકો એ રીતે જ કરે છે કે રાષ્ટ્રીય પાર્ટી બની ગયા. તો આપણે જે જોઈતું હતું એ મળી ગયું, બીજેપીને જે જોઈતું હતું એ એના કરતા વધારે મળી ગયું. વચ્ચે લટકી ગઈ કોંગ્રેસ. એટલા માટે લટકી ગઈ કે કોંગ્રેસની જે વૈરાગ્ય વૃત્તિ છે કે એ લોકોને હવે લડવું જ નથી. રાહુલ ગાંધી થી માંડીને અહીં સુધીના નેતાઓ જુઓ તે હવે ભારત જોડવાની એક આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પડી ગયા છે અને એમને ગુજરાતના ઇલેક્શનનું મહત્વ નથી. હિમાચલ તો આવી ગયું કારણ કે હિમાચલના મતદારો રાજસ્થાનની જેમ એક મેચ્યોર મતદાર છે. દર 5 વર્ષે એ લોકો સરકાર જાણે પેલો રોટલો બદલતી હોય ને ગામની પેલી માજી એ રીતે સરકાર ભલે એક વખત બીજેપી એક વખત કોંગ્રેસ, એમાં કોંગ્રેસનો કઈ બહુ મોટો પુરુષાર્થ નથી. રાહુલ ગાંધી હિમાચલમાં ગયા સુદ્ધા નતા. એટલે મેઇન જે કોંગ્રેસની નિષ્ક્રિયતા છે એનું સૌથી મોટું પરિણામ કોંગ્રેસે નહીં મારી દ્રષ્ટિએ ગુજરાતે ભોગવવાનું આવે છે કે ગુજરાતમાં વિરોધ પક્ષનું સાવ નામું લખાઈ ગયું છે. ઓકે રીવાનભાઈ, એટલે કહેવાય ને કે ભારત જોડો યાત્રામાં કદાચ કોંગ્રેસ છે ને ગુજરાત ને ભૂલી ગઈ. ભારત જોડો યાત્રા કરવામાં એવું કહી શકાય. કોંગ્રેસના હોત તો પૂછત આપણે કોંગ્રેસ એમના ભારત જોડો યાત્રા નકશામાં ગુજરાત શરૂઆતથી નતું. તમે વિચાર કરો આટલું અગત્યનું ક્રુશિયલ ઇલેક્શન હોય અને કઈ પ્રકારની પોલિટિકલ પાર્ટી છે કે ભજન મંડળી છે મને ખબર નથી પડતી કે જે ઇલેક્શન નથી લડવા માંગતી, રાજકારણ નથી રમવા માંગતી, રાજ સુદ્ધા કરવા નથી માંગતી. શેના માટે રાજકારણમાં છે ખરેખર મને સમજાતું નથી. બિલકુલ ઘણા પ્રશ્નો છે. આપણે કિંજલબેન તમને પૂછીએ, જે રીતના પરિણામો આવ્યા છે ને જે ચર્ચાઓ આપણે જે વાત પર જે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે કે ભાજપને ફાયદો કદાચ આમ આદમી પાર્ટીના કારણે થયો છે કારણ કે 24 બેઠક પર આપના કારણે ભાજપની જીત થઈ હોય તેવું ક્યાંક સામે આવી રહ્યું છે. આપ સંમત છો ખરા? જીવનભાઈએ જે વાત કીધી એની સાથે હું સહમત છું કે આમ આદમી પાર્ટીને કારણે નુકસાન કોંગ્રેસને થયું છે એ વાત બરાબર છે, પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો વોટ શેર જે હતો એ વધાર્યો છે. એટલે એની મહેનત તો ક્યાંક ને ક્યાંક છે, એની સાથે મતદારો તો ક્યાંક ને ક્યાંક જોડાયા જ છે. એટલે એવું નથી કે આમ આદમી પાર્ટીની હાજરીના લીધે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. સરકાર એના વગર બી બનાવવા જઈ રહી હતી. હા, થોડી ઘણી સીટોમાં ચોક્કસ ફરક પડી જાય. જેમ જે જગ્યાએ પાતળી માર્જિનથી કોંગ્રેસ હારી હોય અને આમ આદમી પાર્ટીને માર્જિન કરતા વધુ વોટ મળ્યા હોય એનો અર્થ એ કે કદાચ ત્યાંથી
એ ફાયદો લઈને એ સીટ કોંગ્રેસ જીતી શકે. એટલે થોડો ઘણો અંશે થોડી 5, 10, 15 સીટો એના કારણે વધી હોય, પરંતુ એક જેને કહેવાય કે સફિશિયન્ટ માર્જિન 120-25 વગર આપે બી જીતી જાત એટલી સીટ સાથે ભારતીય જનતા પાર્ટી. એટલે એ સાથે હું સહમત નથી કે આપને કારણે ભારતીય જનતા પાર્ટી જીતી છે. બીજું જે વાત થઈ કે 34%, માત્ર 34% મતદારોને કારણે ભારતીય જનતા પાર્ટી જીતી છે, તો એવું પણ ના કહી શકાય, કારણ કે જે લોકોએ વોટ આપ્યો છે એની જ વાત કરાય આપણાથી, અને એમાં 52% વોટ માર્જિનથી જીત્યા હોય એની જ વાત થઈ શકે. જેને વોટ નથી આપ્યો એ કોને વોટ આપશે ક્યાં આપણે જાણીએ છીએ. એ આમ આદમી પાર્ટીને આપે, કોંગ્રેસને આપે, ભારતીય જનતા પાર્ટીને આપે, નોટાને આપે કે અપક્ષને આપે કે એનસીપી ને આપે કે બીટીપી ને આપે કે MIM ને આપે, કોને આપે આપણે ક્યાં જાણ્યું છે. પણ જેને વોટ આપ્યો છે એમાંથી 52% ઇઝ અ મેસિવ ક્રોસ સેક્શન ઓફ ધી એન્ટાયર પોપ્યુલેશન. એટલે આપણે એ જ જોવું જોઈએ, અને એના પ્રમાણે 52% એટલે કે 50% થી ઉપર, એટલે કે ક્લિયર મેજોરિટી. તમે લાર્જલી મેક્રો લેવલ પર જોવા જાવ તો પણ 50%ની ઉપર કાંટો આવે છે. એટલે બહુ મહત્વની જીત કહેવાય. ભારતીય જનતા પાર્ટીના સંગઠનને GSTV ના મંચ ઉપરથી આજે હું શુભકામનાઓ આપવા માંગુ છું. એના કાર્યકર્તાઓનો ઉત્સાહ જે દેખાતો હતો એવો બીજો ઉત્સાહ બીજી કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓમાં દેખાતો નહોતો પ્રી ઇલેક્શન. એટલે એ પણ છે જે કામ કરવાની ક્ષમતા છે ને કામ કરાવડાવવાની ક્ષમતા છે. એટલે સંગઠન ભારતીય જનતા પાર્ટીનું જોશો ને તો એના એક કાર્યકર્તાને નવરો ના બેસવા દે. એ બાબુ એ કામ કરાવે કરે, અહીંયાથી પેલી જગ્યાએ, પેલી જગ્યાએથી પેલી જગ્યાએ, હવે આ કામ કરવાનું છે, પેલી મીટિંગ ને પેલી રેલી ને પેલી સભા ને, એ બધું જો બીજી પાર્ટીઓ કરે છે, પ્રશ્ન જ છે કામ જ ના કરો. હાર્ડવર્ક નો તો કોઈ ઓપ્શન જ નથી. સ્માર્ટ વર્ક ઇઝ નેસેસરી ઇન પોલિટિક્સ, પણ હાર્ડવર્ક સિવાય માત્ર સ્માર્ટ વર્ક કરો તો આમ આદમી પાર્ટી બની જાઓ. એટલે હાર્ડવર્ક ઇઝ નેસેસરી, જે બીજી બંને પાર્ટીઓ મિસિંગ છે એમાં હાર્ડવર્ક. એટલે અને કેવી રીતે હાર્ડવર્ક કરે એના કાર્યકર્તાઓ જેમ હમણાં વાત કરી નિષ્ક્રિય થઈ ગયા છે. આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં બેઠા હોય, કઈ આશાએ એ લોકો કામ કરે. અને એટલે જ અત્યારે વિરોધ પક્ષનું જે પદ છે એ જોખમમાં છે એવું કહી શકાય. જોખમમાં નહીં, એમને વિરોધ પક્ષનું સ્ટેટસ પણ નહીં મળે. 10% કરતા ઓછી સીટો છે. એ જ છે, હવે એ જ ચિત્ર સામે આવ્યું છે. એટલે એમને જ પરિણામે, કારણ કે એમની જે રીતે કાર્ય કરવાની શૈલી છે તે ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. કમલેશભાઈ, આપને પૂછવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જયારે ત્રીજા પક્ષ તરીકે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું, ગુજરાતમાં ઝંપલાવ્યું, ત્યારે ભાજપને ક્યારે ડર લાગ્યો ખરો? કારણ કે કોંગ્રેસ માટે તો વડાપ્રધાન મોદીએ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ કોંગ્રેસ ચોખ્ખું કામ કરી રહી છે, જરા ચેતજો. પરંતુ આમ આદમી પાર્ટીથી ક્યારે ભાજપને ડર લાગ્યો ખરો? ચોક્કસ. પહેલા તો GSTV ના માધ્યમથી જે પણ શ્રોતાઓ જોઈ રહ્યા છે એને હું આ ભારતીય જનતા પાર્ટીને અદ્વિતીય, અકલ્પનીય અને ઐતિહાસિક જીત આપવા બદલ હું દરેક બંધારણની વ્યવસ્થા પ્રમાણે હવે એમની મુદત હજુ પૂરી નથી થઈ, તેમ છતાં હવે નવી વિધાનસભા અને નવું પ્રધાનમંડળની રચના કરતા પહેલા આ રાજીનામું આપવું એ જરૂરી છે. અને આ રાજીનામું આપે એટલે અત્યારે મુખ્યપ્રધાન પદેથી એ નિવૃત્ત થઈ જાય એવું નથી. રાજપાલ શ્રીએ આપણને હજુ સમાચાર નથી મળ્યા, પણ રાજપાલ શ્રીએ એમને એવી વિનંતી કરી હશે કે નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી તમે મુખ્યમંત્રીનો ભાર સંભાળો. એટલે આ વચ્ચેની વચગાળાની એક વ્યવસ્થા હોય છે. અને 12મી તારીખે જે અત્યારે નક્કી થયું છે એ પ્રમાણે બપોરે 2 વાગે શપથવિધિ થશે. ત્યાર પછી એ ઓફિશિયલી મુખ્યમંત્રી તરીકેનું કામ સંભાળે છે. અત્યારે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે આજથી 12 તારીખ સુધીનો કાર્યભાર એ સંભાળશે. એટલે હવે નવી વિધાનસભાની રચના થાય ત્યાં સુધી મુખ્યમંત્રી શ્રી CMનું પદ સંભાળશે. અને ત્યાર પછી વિધાનસભાની બેઠક મળે ત્યારે દરેક ધારાસભ્યો જે ચૂંટાયેલા છે એ ધારાસભ્ય તરીકેના સોગંદ લેશે અને ત્યાર પછી ધારાસભાનું કામ શરૂ થશે. જી કમલેશભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા, ફરી એકવાર મુદ્દા પર આવી અને સવાલો પૂછવામાં આવ્યો હતો કે શું ભાજપને ક્યારે આમ આદમી પાર્ટીથી ડર લાગ્યો હતો ખરો? એ ચોક્કસ હું એ જ વાત કરતો હતો. પહેલા તો જનતાના કોટી કોટી વંદન સન હું આભાર માનતો હતો. અને પછી હું સ્પષ્ટ કહું છું કે આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે પણ કીધું હતું કે ભાઈ કોંગ્રેસ ખાટલા બેઠક કરી રહી છે, ત્યારે એ લોકો એ ભૂલી ગયા કે અમને પાછળથી એક મંત્ર પણ આપ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈએ કે ભલે કોંગ્રેસ ખાટલા બેઠક કરી રહી છે, પરંતુ એમાં એ નકારાત્મક પ્રચાર જ કરવાની છે. આપણી જે વાતો છે એમાં ક્યાંક ને ક્યાંક જે પણ વાતો છે, જે સારો કામ કર્યા છે
એનો પણ વિરોધ કરવાની છે અને જે પણ કામ સમસ્યાઓ છે એની નકારાત્મક અને માત્ર નેગેટિવ વાત કરીને પ્રજાની વચ્ચે ખાટલા બેઠક કરવાની છે. તો અમને પણ એક સૂત્ર આપ્યું હતું કાર્યકર્તાઓને, જે બુથ સમિતિ હોય કે પ્રેત સમિતિના પ્રમુખ હોય કે કાર્યકર્તાઓ જે પ્રદેશથી માંડીને જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ, તો બધાને કીધું હતું કે તમે ભલે એક ખાટલા બેઠક કરે પરંતુ દિલમાં, પ્રજાના દિલમાં બેઠક બનાવવાનું કામ તમે કરજો. અને આ બેઠક જે પ્રજાની દિલની અંદર અમને સ્થાન આપ્યું એના કારણે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો આ અકલ્પનીય અને અદ્વિતીય વિજય થયો છે. વસ્તુ સ્થિતિ આમ આદમી પાર્ટીની હું વાત કરું તો ભાઈ, જે વ્યક્તિએ વારંવાર એમ કીધું જ્યોતિષી કરતા પણ મહાન, હું મારું જ્યોતિષ ક્યારે કોઈ પણ મારી આગાહી કોઈ પણ કાર્ય ખોટી પડતી નથી, હું ગેરંટી આપું છું, ગેરંટીઓની વાત કરી અને ગેરંટીમાં એ પણ લખી નાખ્યું કે ભાઈ આખું મંત્રીમંડળમાં કોણ ક્યાં સ્થાને હશે. આવા વારંવાર જુઠ્ઠાણા ફેલાવવાની જે વાત કરી અને જુઠ્ઠાણા ફેલાવતા પાછા પોતાના રાજ્યોની અંદર શું હતું ત્યાં આગળ અમે લોકોએ પણ નેગેટિવ વાતો જોઈ હતી જ્યારે દિલ્હી ગયા ત્યારે, પરંતુ અમે એટલા માટે પ્રચાર પ્રસાર ન કર્યો કે આપણે કોઈની નકારાત્મક વાતો કરીને મત નથી મેળવવા, આપણે જે કામ કર્યા છે એ કામ કરીને વોટો મેળવવા છે. એટલે હજારો વિડીયો એવા હતા કે જ્યાં દિલ્હીની અંદર એ લોકોએ કઈ નથી કર્યું છતાં બતાવ્યું છે, એ પણ અમે પ્રદર્શિત ન કર્યું. એથી વિશેષ પંજાબની અંદર અત્યારે તો પંજાબની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, પણ ગુજરાતની પ્રજાએ એ બધું જોઈ લીધું. એટલે આપનો ડર અમને પહેલેથી પણ નતો, છેલ્લે પણ નતો. અમને તો ખબર હતી કે ચોર મચાએ શોર, પણ શોર મચાવનારાનું જોર ચાલવાનું નથી. અને આ જ પરિણામ, જે કદાચ આ પરિણામ તો એવા આવ્યા છે કે રાજકીય વિશ્લેષકોનો પણ આભાર માનું. હવે એ પણ એવું કહેતા થઈ ગયા છે કે આના કરતા તો એક્ઝિટ પોલના પરિણામ સારા હતા. જી, એવા ઘણી બધી વાતો અત્યારે સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. મહાનુભાવો આગળ પણ જોડાયેલા રહેજો, આપણે આગળ પણ ચર્ચા કરવી છે. અને જે રીતે હવે 6% વોટ શેર સાથે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પક્ષ બની ગઈ છે, તો 2024ની ચૂંટણીમાં શું ભાજપને ટક્કર આપશે તે મુદ્દે પર ચર્ચા કરીશું. રોકાઈ બ્રેક બાદ સ્વાગત. બ્રેક પહેલા ચર્ચા કરી રહ્યા હતા કે જે રીતના ત્રિપાંખિયા જંગ વચ્ચે ભાજપની સરકાર રચાઈ, ઐતિહાસિક બેઠકો અને ઐતિહાસિક જીત ભાજપે પ્રાપ્ત કરી છે, અને શું આપનો ફાયદો ભાજપને મળ્યો છે તે મુદ્દે આજે ચર્ચા કરી રહ્યા છે. કિંજલબેન, આપને પૂછવા માંગુ છું, જે રીતે આમ આદમી પાર્ટીનું આ વિધાનસભાની ચૂંટણીમાં પ્રદર્શન રહ્યું, એ પ્રચારની વાત કરો કે પરિણામની વાત કરીએ, 6% વોટ શેરની સાથે રાષ્ટ્રીય પક્ષ જાહેર થયો છે, શું લાગી રહ્યું છે કે 2024માં હવે એ ભાજપને ટક્કર આપશે? 2024માં આમ આદમી પાર્ટીનો એવો પ્લાન હોઈ શકે કે જેવી રીતે અહીંયા 182 માંથી 181 સીટ ઉપર ગુજરાતમાં ઉમેદવારો ઉભા રાખ્યા ગમે ત્યાંથી લાવીને, એવી રીતે નેશનલી પણ 543 સીટ ઉપર અથવા તો મેક્સિમમ એમાં થઈ શકે એટલી જગ્યાએ પોતાના કેન્ડિડેટો ગમે ત્યાંથી ભેગા કરીને ઉભા કરે એવું બની શકે. કારણ કે એના માટે એની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ ગુજરાતમાં એન્ટ્રી લીધેલી. બીજું, ગુજરાતમાં એન્ટ્રી લેવાનું બીજું કારણ એ કે તમે જોશો તો જ્યારે વડાપ્રધાન શ્રી કાશીથી ઉભા રહેલા ત્યારે એની સામે ઉમેદવારી એમણે કરેલી હતી. એટલે હી વોન્ટ્સ ટુ ચેલેન્જ, હી લાઇક્સ ટુ ચેલેન્જ પ્રાઇમ મિનિસ્ટર. એટલે ત્યારે લોકસભાની સીટ માટે ત્યાં જઈને ઉભા રહ્યા, ત્યાં ચેલેન્જ કર્યા, અને હવે ગુજરાતમાં એટલે વડાપ્રધાનના ઘરમાં આવીને ચેલેન્જ કરવા માટે. એટલે એ પણ એક રીઝન છે, માત્ર 6% વોટ લેવા માટે નહીં, પણ કે હું અહીંયા આવીને ચેલેન્જ કરીશ એમ. સો ધેટ ગિવ્સ હિમ લાઇમલાઇટ. એને કારણે એમને નેશનલી ચમકવા મળે. એટલે એ વસ્તુ એમણે કરી. અહીંયા એનો એ પણ ફાયદો, માત્ર 6% વોટ નહીં પણ સતત સમાચારોમાં ઝળકતા રહેવા માટેની તક એ પણ એમણે અહીંયાથી પ્રાપ્ત કરી ગુજરાતમાં આવીને. એટલે એના કારણે એમને જે સ્ટેટમાં કોઈ ઓળખતું નતું ત્યાં પણ સ્ટેટમાં ઓળખતા થઈ ગયા કે ધીસ ઇઝ ધી પર્સન હુ એન્ટર્ડ ગુજરાત. અને ત્યાં આગળ 5 સીટ લઈ ગયા, ઇટ્સ ઓકે, પણ 13% વોટ શેર લઈ ગયા. એ પણ એક એમને જેને કહેવાય સ્વીકૃતિ કે દરેક રાજકીય લેવલે દરેક સ્ટેટમાં એ ચર્ચાતા થઈ ગયા. અત્યારે આપણે પણ એ ચર્ચા કરી રહ્યા છીએ કે હવે શું 2024માં શું એમનું. એટલે આ બધા એમના ગણિત હોય અને એમાં એમનું એ જ કારણ હતું કે હું 24ની તૈયારીના ભાગરૂપે અહીંયા જઈને નરેન્દ્રભાઈને ચેલેન્જ કરું. એટલે તમે કોઈ પણ મોટા માણસ ચક્રવર્તી રાજાને તમે ચેલેન્જ કરો એટલે પછી તમારે ચોક્કસ તમે ઇતિહાસમાં ક્યાંક લખાવો જ તમારું નામ આવે જ. ચક્રવર્તી રાજાને ગાળ બોલો તો પણ ઇતિહાસમાં નામ તમારું રજીસ્ટર્ડ થાય. એટલે એવી આ વાત છે. એટલે આમ આદમી પાર્ટીએ એમનું જે કામ હતું, એમને જે જોઈતું હતું એમ મળી લીધું. 6% વોટ પણ લઈ ગયા અને પબ્લિસિટી પણ લઈ ગયા. 2024માં કદાચ દેશભરમાં અલગ અલગ સ્ટેટમાં પોતાની કેન્ડિડેટસી જાહેર કરે પણ ખરા. જી ધીમનભાઈ, 2 દિવસ પહેલા એમસીડીના પરિણામો પણ આવ્યા હતા. હવે એમસીડીના પરિણામો પરથી એવું કહી શકાય કે આપે દિલ્હી માટે ગુજરાત છોડ્યું,
અને ભાજપે ગુજરાત માટે દિલ્હી છોડ્યું. આપને આ પ્રશ્નોનો ઉત્તર માંગીશ, પરંતુ તો આપણે ચર્ચા કરી રહ્યા હતા. દિબંગભાઈ, સવાલ કરવામાં આવ્યો હતો કે જે એમસીડીના પરિણામો આવ્યા તેમાં એવું કહી શકાય કે આપે દિલ્હી માટે ગુજરાતને છોડ્યું છે અને ભાજપે ગુજરાત માટે દિલ્હીને છોડ્યું છે, એવું કહી શકાય ખરું? જરાય ના કહી શકાય. રાજકારણમાં કોઈ કઈ જ છોડતું નથી. બંને હાથે પગે મોઢા વડે જેટલું મળે એટલું બધા કબજે કરતા હોય છે. ઇનફેક્ટ મને એમ લાગે છે કે કેજરીવાલને ગુજરાતના ઇલેક્શનની સાથે સાથે થોડો ટેન્શનમાં રાખવા માટે અચાનક એમસીડીનું ઇલેક્શન ડિક્લેર કર્યું કે બંને પેરેલલ થાય. એટલે કેજરીવાલનું ધ્યાન અહીંથી હટ્યું એમ તો જરા પણ નહોતું. આમ છતાં કેજરીવાલે દિલ્હીમાં જે એમનું જે નેટવર્ક હતું એના આધારે 15 વર્ષથી બીજેપીની સત્તા જ્યાં હતી એ એમસીડીમાંથી બીજેપીને હટાઈ અને એ કબજે કર્યું. પણ એના જુદા રાજકીય કારણો છે. એને ગુજરાત સાથે કોઈ લેવા દેવા નથી. દિલ્હી આખો એક મારી દ્રષ્ટિએ બહુ મોટું ગામડું છે. આપણે જે દિલ્હી જોઈએ છે, સાઉથ બ્લોક, નોર્થ બ્લોક, પાર્લામેન્ટ, રાષ્ટ્રપતિ ભવન, એ અંગ્રેજોનું લિટ્યન્સનું બનાવેલું એક નાનકડું દિલ્હી છે. એની આસપાસ જે છે મોટા મોટા ગામડા તમને દેખાશે દિલ્હીમાં. ત્યાં આગળ યુપી, પંજાબ, બિહાર અને તે બધા રાજ્યોમાંથી આવેલા લોકો વસેલા છે. અને ત્યાં કેજરીવાલની જે ફોર્મ્યુલા છે મફતની, એ સારી રીતે ચાલે છે. ત્યાં રેવડીઓ જેને આપણે કહીએ છીએ મફતને ચાલે છે. જ્યારે ગુજરાતની પ્રજા રેગ્યુલરલી નિયમિત કાજુ કતરી ખાનારી પ્રજા છે. એને કોઈ રેવડીથી ભોળવી જાય એમ નથી. આ ઇલેક્શનમાં તો કમસે કમ એ સાફ થઈ ગયું. પણ હું તમને આ બીજેપી કરતા એક જુદી વાત કહેવા એ માંગુ છું. હમણાં હું જોતો હતો કે આપણે જે 75 વર્ષ અમૃતકાલના નામે ઉજવીએ છીએ અને 75 કરતા ડબલ સીટો ગુજરાતમાં મળી છે, એ વખતે 1947 નો એક પ્રસંગ છે કે આઝાદી પછી બહુ જ અરાજકતા હતી. અત્યારે છે એના કરતા વધારે મોંઘવારી, બેકારી અને સંપૂર્ણ અરાજકતાનું વાતાવરણ હતું અંગ્રેજો ગયા પછી. તો એ વખતે વડાપ્રધાન નહેરુ કંઈક બહાર નીકળ્યા હશે દિલ્હીમાં, તો એક માજી એમનો કોલર પકડ્યો જબ્બાનો અને કીધું તમને આઝાદી મળી ગઈ પણ મને શું મળ્યું કે. તો નહેરુ એને બહુ સરસ જવાબ આપેલો કે તમને મારો કોલર પકડવાની આઝાદી મળી માજી. આ જે કોલર પકડવાની આઝાદી છે મને લાગે છે કે ગુજરાતમાં ધીરે ધીરે આપણે ગુમાવતા જઈએ છીએ. કોલર પકડવાનું મૂળ કામ તો વિરોધ પક્ષનું, આપણે તો કોલર સુધી પહોંચી નથી શકતા, પણ વિરોધ પક્ષ નામશેષ થયો છે અને પ્રજા કોલર પકડવાની આઝાદી ક્યારની ગુમાવી છે. ત્યારે એનાથી જે પ્રશ્નો ઉભા થાય છે એ ગંભીર છે. એમાં આપ નગણ્ય બની જાય છે, કોંગ્રેસ નગણ્ય બની જાય છે, 156 પણ નગણ્ય બની જાય છે. આખરે નાગરિકોનું શું આટલી ગંજાવર બહુમતીમાં, એ પ્રશ્ન સૌથી ઉપર ઉઠીને આવે છે. બિલકુલ બિલકુલ. આપને પૂછવા માંગીશ યોગેશભાઈ, જે રીતે 5 બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે, જીત મેળવી છે તેમને, અને 21 બેઠક પર બીજા ક્રમે રહી છે. આ જે પરિણામ છે તેનું વિશ્લેષણ કરવું હોય તો શું કરશો? દિબંતભાઈએ કીધું એ પ્રમાણે આમ આદમી પાર્ટી, કિંજલબેને પણ લગભગ કીધું કે આમ આદમી પાર્ટી ફક્ત મોદી સાહેબને ચેલેન્જ કરવા માટે ગુજરાતમાં આવી હતી. પણ એ ચેલેન્જ કરવાની સાથે સાથે એમને ગુજરાતમાં પગ પેસારો કરવાનું એક મોટું કામ કર્યું અને કમસે કમ 5 સીટો તો એ લઈ ગયા. ભલે એમના મુખ્ય ચહેરાઓ ઈશુદાનભાઈ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા વગેરે હારી ગયા, પણ એ લોકોએ, તમે જુઓ અત્યારે મતદાનના આંકડાઓ, તો 21 બેઠકો એવી છે કે જ્યાં એ આમ આદમી પાર્ટીનો બીજો નંબર આવે છે. તમે ભિલોડાની વાત કરો તો ભાજપને 90,000 વોટ મળ્યા, આમ આદમી પાર્ટીને 61,000 વોટ મળ્યા અને કોંગ્રેસને માત્ર 48,000 મળ્યા. એટલે આમ આદમી પાર્ટી આવી રીતે બીજા ક્રમે આવી એવી 21 બેઠકો છે. તમે રાજકોટ દક્ષિણ એની વાત કરો કે જ્યાં આગળ માન્ય રૂપાણીજીનું વર્ચસ્વ હોય એવી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ 1 લાખ વોટ મેળવ્યા, જ્યારે 22,000 આમ આદમી પાર્ટીને મળ્યા, 22,870 અને 22,508 કોંગ્રેસને મળ્યા. એટલે આવી 21 બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી. અને હવે ફરી જ્યારે ચૂંટણી થાય તો એ બીજા નંબરથી પહેલા નંબરે આવવાનું એમના માટે સહેલું બને. હવે બીજી વાત કરીએ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે તો એમાં ભાજપને કેટલો ફાયદો થાય? પેલું બી ટીમ હતી ન હતી એ બધી વાત આપણી પાસે એના કોઈ પુરાવા નથી, પણ મારી પાસે જે આંકડા છે કે આમ આદમી પાર્ટીને કારણે 25 બેઠકો એવી છે કે જે ભારતીય જનતા પાર્ટી જીતી છે. એમાંનો હું દાખલો આપું, બેચરાજીમાં ભારતીય જનતા પાર્ટીની સરસાઈ 11,213 છે, જ્યારે આપને મળેલા મત 10,305 છે. એટલે આ મત જો કોંગ્રેસને મળ્યા હોત તો એમને ચોક્કસ ફાયદો થયો હોત. એટલે આવી રીતે આમ આદમી પાર્ટીએ
ભારતીય જનતા પાર્ટીને જે ફાયદો કરાવ્યો, કોંગ્રેસને નુકસાન કરાવ્યું, એવી 25 બેઠકો છે. તમે નિઝરની વાત કરો તો ત્યાં 23,000 મતની ભાજપને સરસાઈ મળી છે. એની સામે આઈ એમ સોરી 23,000 મળી છે અને 35,000 વોટ ભાજપને મળ્યા હતા. એની સામે આમ આદમી પાર્ટીને પણ વધારે મત મળ્યા હતા. એટલે આમ આદમી પાર્ટીને કારણે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થયો છે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઈચ્છે કે ના ઈચ્છે પણ કેજરીવાલને આ માટે એમનો આભાર તો માનવો જોઈએ કે ભાઈ તમે આવીને અમારે કોંગ્રેસની સરસાઈ ઘટાડીને ભારતીય જનતા પાર્ટીને આ 156 બેઠકો 52% જેટલો વોટ શેર આપીને અમને કરાવી છે. જીવનભાઈ આપણી પાસે આવું. હા જી, આપણે આન્સર આપી દો. જી હું થોડોક ડિફર યોગેશભાઈ સાથે એટલા માટે થયું કે જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતતી હોય તો એના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા હારત નહીં. એ લોકો હાર્યા છે. આ આમ આદમી પાર્ટીની જે 5 સીટો મળી હું આમ આદમીના ખાતામાં નથી નાખતો એટલા માટે કે એ લોકલ ઉમેદવારોનું પોતાનું કવચ છે. ચૈતર જેવા હોય જેને કાલ સુધી આપણે કોઈ ઓળખતા નતા, બરાબર, દેડિયાપાડામાં, એ પોતાના બળ ઉપર જીત્યા છે. નહીં કે આમ આદમી પાર્ટી એ જો અપક્ષ ઉભા હોત તો પણ જીતી જાત. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીની તમે વાત કરો તો સુરતમાં પાસ અને કોંગ્રેસની બેવકૂફીને કારણે કોર્પોરેશનમાં આમ આદમી આવીને પછી એનો ઉત્સાહ વધ્યો. પણ જ્યાં કોર્પોરેશનમાં આટલા બધા આપના સભ્યો આવે એ જ સુરતમાં તમે જુઓ આમ આદમી પાર્ટી ક્યાંય જીતી શકી નથી. એમના ગોપાલ ઇટાલિયા કે કથેરિયા જેવા હોય, ઈસુદાન ગઢવી તો કેટલા આપણે માનતા હતા કે કેટલા પોપ્યુલર એમની વીટીવીના માધ્યમથી હતા, પણ જમીન ઉપર એ પોપ્યુલારિટી હવે ક્યાંય દેખાતી નથી જે રીતે બીજા ક્રમે આવી ગયા. એટલે આમ આદમી પાર્ટીને ક્રેડિટ આપવાને બદલે એ ઉમેદવારોને હું ક્રેડિટ આપીશ કે જેમણે આમ આદમી પાર્ટીને અહીંયા જીતાડી છે. જી કમલેશભાઈ, આ ચર્ચા જે કરી એમાં આપની પ્રતિક્રિયા અને વડાપ્રધાન મોદી ન આવ્યા હોત કે ન હોત તો શું થાત? પરિણામ કંઈક અલગ જ. નહીં, ચોક્કસ. જો આદરણીય નરેન્દ્રભાઈએ તો અમને સ્પષ્ટ કીધું અને ગુજરાતની પ્રજાને કીધું કે કોઈ વ્યક્તિને પોતાના વિક્રમ તોડવા ગમે નહીં, પરંતુ છતાં પણ આદરણીય નરેન્દ્રભાઈએ કીધું કે નરેન્દ્રભાઈ કીધું કે ભાઈ ભૂપેન્દ્રભાઈના રેકોર્ડ એવા હોવા જોઈએ કે નરેન્દ્રભાઈ કરતા પણ જોરદાર. એટલે આ જોરદાર રેકોર્ડ તોડવાનું એક તો આહવાન હતું. બીજું મેં જેમ કીધું દિલમાં બેઠક કરવાની વાત હતી, બધા સકારાત્મક કામ કરીને અમે લોકો આગળ વધ્યા હતા. ચોથી વસ્તુ એ પણ હતી કે કદાચ રાજકીય વિશ્લેષકો અને બીજી પાર્ટીઓ ચોક્કસ અમને ક્યાંક ટકોર કરતી હતી, પરંતુ પ્રજા એ પણ જોતી હતી શું કઈ કે ભાઈ કોંગ્રેસનું શાસન હોત તો શું મોરબીની ઘટના ન બનત? મચ્છુ ડેમ થયો તો ક્યાં હતા એ લોકો તરત પહોંચ્યા નતા. એ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આરએસએસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને સેવા કરી હતી. સંકટ આવે છે ત્યારે પોઝિટિવ વાત લઈને પ્રજાની વચ્ચે સેવા કરવા માટે જાય છે. આ જ વસ્તુ પ્રજાએ પણ વિચાર્યું કે ક્યાંક ક્યાં સમસ્યાઓનું સમાધાન અથવા તો ઉકેલ લાવવાનો જો પ્રમાણિક પ્રયત્ન કરતું હોય તો ભારતીય જનતા પાર્ટી કરવાની છે. પણ એટલે જ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો. પણ કમલેશભાઈ, સમસ્યાઓ ઘણી બધી છે. જ્યારે ઇલેક્શન હતું ત્યારે જીએસટીવીની ટીમ પણ ફરી હતી બધી જ જગ્યાએ. ચોક્કસ સમસ્યાઓ છે પણ સમસ્યાઓનું સમાધાન ને ઉકેલ પણ જરૂરી છે ને. આપણા ઘરમાં પણ સમસ્યાઓ નથી આવતો ને, એ સમાધાન નથી થતું. તમે એવું માનો છો કે ઉકેલ નથી આવતો, પરંતુ આ લોકો કહે છે, જનતા કહે છે, ચલો પરિણામો પ્રજાએ જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી તમારે સ્પષ્ટ થઈ જવું જોઈએ કે પ્રજા એ ભરોસો મૂકે છે. આશ્ચર્યજનક છે આ વસ્તુ અમે લોકો આશ્ચર્યજનક નથી. પ્રજાનો પ્રેમ મળ્યો. હજુ જો હું તમને કહું કે ઘણા લોકો હજુ કોંગ્રેસના તમારી જવાબદારી વધી છે કમલેશભાઈ, પણ આવ્યા નથી, પરંતુ હારતા હતા ત્યારે પણ જે મેં ડિબેટો જોઈતી એમાં એ લોકો હજુ માનવા જ તૈયાર નથી અમે નેગેટિવ નકારાત્મક પ્રચાર કર્યો છે. એ લોકો જેમ કે પેલો કહે છે કે વાર્યાના વરે પણ હાર્યા વરે, પણ હાર્યા પણ નથી વર્યા હજુ, અને હજુ એ જ વસ્તુ ચાલુ રહી છે. એવી આમ આદમી પાર્ટીની બી પ્રેસની અંદર તમે જુઓ તો સાહેબ હજુ બી એમ નિષ્પૃહી. મેં આજની ડિબેટમાં એકવાર મેં કીધું હતું લક્ષવેધની અંદર કે નાવું શું ને નીચોવું શું, તો હું શબ્દ નથી વાપરતો, પરંતુ બસ આ જ વસ્તુ લઈને આ લોકો ચાલી રહ્યા છે અને હજુ પણ આવું જ કરશે તો પ્રજા તો વિચારે છે. પ્રજા બહુ સમજુ છે અને પ્રજાએ પોઝિટિવ, સકારાત્મક અને આવનારા 25 વર્ષની અંદર ગુજરાત અગ્રેસર છે. આ દેશમાં તો દુનિયામાં કેટલા અગ્રેસર જશે એના માટે વોટિંગ કર્યું છે. જો બીજી ધીમનભાઈ, કિંજલભાઈ આપણી પાસે આવું. ધીમનભાઈ, આમ જેમ કમલેશભાઈએ જણાવ્યું કે ભાઈ પ્રજાનો પ્રેમ મળ્યો છે અને ઘણી સમસ્યાઓ છે. જીએસટીની ટીમ પણ ઇલેક્શન વખતે ગામે ગામ ફરી છે. ઘણી બધી સમસ્યાઓ, પરિણામ આશ્ચર્યજનક છે. હવે ઇલેક્શન પહેલા આખું મંત્રીમંડળ બદલવું પડે, સરકાર ક્યાંક બદલવી પડે અને પછી ઉતરવું પડે ચૂંટણીમાં, એ અંગે આપ શું કહેશો? તમે જો સૌથી પહેલા તો હું બીજેપીના મારા મિત્ર ડોક્ટરને કહીશ કે બીજેપી એ ફાંકામાં કોઈ દિવસ ના આવે 156 સીટો પછી, કે પ્રજા મોંઘવારી
બેરોજગારી, પેપર ફૂટવા, મોરબીનો બ્રિજ તૂટવા, આ બધી ઘટનાઓ ભૂલી ગઈ છે. પ્રજાએ તમને આ મામલે ક્લીન સ્વીપ કે ક્લીન ચીટ નથી આપી. તમને જે 156 સીટ મળી છે એમાં તમારી મહેનત તો ખરી, એમાં કોઈ શક નથી, તમે મહેનતુ છો, સૈનિકની જેમ કામ કરો છો એક પાર્ટીમાં, પણ સૌથી અગત્યનું ગુજરાતમાં 156 સીટ મળવાનું કારણ એ છે કે ગુજરાતની પ્રજા પાસે કોઈ વિકલ્પ નથી. બાકી તમારી વિજય રૂપાણી સરકાર હતી ત્યારે આજે જ હું જોતો હતો કે તમારા ઇન્ટરનલ સર્વેના તારણો હતા કે વિજય રૂપાણી સરકાર ચાલુ રહે તમને 60 સીટો નહીં મળે 182 માંથી, અને તમે હિંમતથી વિજય રૂપાણી સરકારને એના બધા મંત્રીઓ સાથે ગાંધીનગરમાંથી તગેડી મૂકી, અને એટલે તમે એન્ટી ઇન્કમ્બન્સી એટલે અંશે ખાળી શક્યા. એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતમાં નથી એમ નથી, એન્ટી ઇન્કમ્બન્સીને કારણે તમારે સીટો ખુરશીઓ ખાલી જોવી પડી તમારા મોટા મોટા તોપ જેવા નેતાઓની સભાઓમાં. એન્ટી ઇન્કમ્બન્સીને કારણે જ તમે આટલું મથિયા બબ્બે રોડ શો કર્યા છતાં અમદાવાદમાં આટલું ઓછું વોટિંગ થયું. એન્ટી ઇન્કમ્બન્સીના કારણે તમારે આટલો પરસેવો વહાવવો પડ્યો. એટલે એ સ્પષ્ટ વાત છે, એન્ટી ઇન્કમ્બન્સી પ્રો ઇન્કમ્બન્સી ઘસાઈ ગયેલા શબ્દો છે, પણ ગુજરાતની પ્રજાનો મોટામાં મોટી જો સમસ્યા હોય તો એ કે વોટ આપે તો કોને આપે. અને ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, એવી નથી કે વોટ આપવા જ ના જાય અથવા તો 50% વોટ નોટાને આપીને આવે. એ એવી એક પ્રાગ્મેટિક વેપારી પ્રજા છે કે મારી જોડે અત્યારે કયા બે વિકલ્પ છે, એ વિકલ્પમાંથી મને ગમે કે ના ગમે હું કયા વિકલ્પ પાસે જઉં મારું કામ ચાલે, થોડું ઘણું કામ ચાલે એમ કે થોડું ઘણું કામ ચાલે. એ મેન્ટાલિટીને કારણે બીજેપીને 156 સીટો મળી. ભૂલે ચૂકે તમે જો એ ભ્રમમાં રહ્યા કે ગુજરાતની પ્રજા અમને માથે ચડાવી દીધા છે, અમને કોઈ કહેનાર પૂછનાર નથી, મોંઘવારી છે જ નહીં, બેરોજગારી છે જ નહીં, મોરબી પુલ તૂટ્યો તો પ્રજાને કોઈ ફરક નથી પડતો. યાદ રાખજો 1985માં માધવસિંહ સરકાર કોંગ્રેસની, જેનો તમે રેકોર્ડ તોડ્યો 149 નો, માધવસિંહ સરકારને એ પછીના ઇલેક્શનમાંથી 149 માંથી સીધી 33 સીટો ઉપર આવી જવું પડ્યું હતું. હા, એટલે એ જ જવાબ છે. જી, મારે એક વાક્ય ધીમંતભાઈમાં ઉમેરવું છે કે એમણે કીધું કે ભાઈ વોટ આપવો બીજાને તો કોને આપવું. એટલે કાલે મેં દેવાનંદની ફિલ્મનું એક ગીત યાદ કર્યું હતું, જાયે તો જાયે કહા. એવું હાલ છે ને, અમે ભાજપને વોટ ના આપીએ તો કોને આપીએ, એવું સામે કોઈ સક્ષમ દેખાતું નહોતું. છેવટે અમારે ભાજપને વોટ આપવો પડે. આ પરિસ્થિતિ ગુજરાતની પ્રજાની હતી. મારી વાત પણ એટલી જ છે. અને આ બધા જે ધીમંતભાઈએ વર્ણવ્યા એ બધા જે બનાવો બન્યા, તક્ષશિલા સુરત હોય કે મોરબી હોય, આ બધું પ્રજા ભૂલી નથી. પણ હવે ભારતીય જનતા પાર્ટીની એક જવાબદારી બની રહે છે કે આવી બધી ઘટનાઓ ના બને. હવે તમારી પાસે થમ્પિંગ મેજોરિટી છે, વિધાનસભામાં પણ આંગળી ચીંધીને તમને કોઈ પૂછે એવું છે નહીં. ત્યારે હવે એવું સારું સુશાસન આપો કે અમારા જેવા વિશ્લેષકોને આવી ચર્ચાઓમાં આવા બધા મુદ્દાઓ લાવવા ના પડે, મોંઘવારીના, પેપર ફૂટવાના વગેરે વગેરે. એટલું જો તમે ધ્યાન રાખશો તો આ 156 સીટો મળી એ લેખે લાગશે. ઓકે, આપણે આ બધાનો જવાબ કમલેશભાઈ પાસે માંગીએ, પરંતુ પહેલા કિંજલબેન પાસે મારે જવું છે. કિંજલબેન, જે રીતે કીધું કે આપણી પાસે કોઈ ઓપ્શન નથી, અને જે ઓપ્શન લાગ્યું એમાં આપણે જે પણ નાગરિકોએ બટન દબાવ્યું હશે ને આ પરિણામ જોવા મળ્યું છે. અને બીજો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે આટલા બધા મોટા જંગી પરિણામ વચ્ચે વિપક્ષનું સ્થાન અત્યારે છે જ નહીં. આનાથી લોકતંત્રને કેટલું નુકસાન? મને 2 મિનિટ આપજો. જી, હું એમ કહું છું કે આપણે થોડા વર્ષો પહેલાની વાત કરીએ કે આપણે જયારે નાના હતા ત્યારે આપણા મા બાપ આપણને બહાર જમવા ક્યારે લઈ જતા, કે જન્મદિવસ હોય, મમ્મી પપ્પાની એનિવર્સરી હોય, કઈ વિશેષ કઈ કાર્યક્રમ, તમે એક્ઝામમાં પહેલો નંબર લાયા હો ત્યારે ગિફ્ટ મળે. હવે શું છે, દર શનિ રવિ બહાર જવાનું, તો મોંઘવારી ત્યારે નથી નડતી આપણને, બરાબર, કે તમે દર ગમે ત્યારે બહાર ખાવાનું ખાઓ, કે રવિવારે ઘરે કોણ બનાવે, આવી તો માનસિકતા થઈ ગઈ છે. મોબાઈલ 3 વર્ષ થયા તો બહુ થઈ ગયો, ભલે ચાલે છે બદલી કાઢો, 2 વર્ષ થઈ ગયા બદલી કાઢો, લેપટોપ દર 2 વર્ષે બદલી કાઢો, કપડા એટલા બધા હોય, પહેલા આપણી પાસે બહાર જવાના ઓછા, માંડ 2-4 જોડી હોય, ઘરમાં પહેરવાના 2-4 જોડી હોય, આટલા ડ્રોવરમાં કપડા માઈ જાય. હવે લોકો પાસે કેટલી વસ્તુઓ છે, કેટલા ચપ્પલ, તો ત્યારે મોંઘવારી નથી નડતી આપણને. પરંતુ જયારે અમુક ચોક્કસ વિષય આવે ત્યારે આપણને મોંઘવારી નડે છે. એટલે આ તો ઇન્ડિવિજ્યુઅલે પણ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર છે કે પૈસા ક્યાં બચાવવા અને કેવી રીતે બચાવવા. એટલે માત્ર સરકાર જ ના કરે, તમે ગમે ત્યારે અમેરિકાની જેમ નાદારી ના નોંધાઈ શકો. આ ભારત છે, અહીંયા નાદારી નોંધાવવાનો હક બી નથી. અમેરિકામાં ક્રેડિટ કાર્ડિયાઓ નાદારી નોંધાઈ શકે, ખૂબ શોપિંગ કરે ને પછી ના ભરે, નાદારી નોંધાવે. અહીંયા તો પરિવારે ભરવું પડે. એટલે એ બધી વસ્તુઓ પ્રજાએ બી જોવાની જરૂર છે. બીજી સાથે સાથે કે હવે શું વિરોધ પક્ષ નથી અથવા ના રહે તો શું સરકાર કામ ના કરે?
કેમ ના કરે? સરકારે કામ કરવું જ પડે તો કોણ પૂછે એને? મીડિયા પૂછે, પત્રકાર પૂછે, દરેકે દરેક નાગરિક પૂછે. સોશિયલ મીડિયાના માધ્યમથી સીધું તમે ચીફ મિનિસ્ટરની વોલ ઉપર જઈને લખી શકો કે જે તે પ્રધાનની વોલ ઉપર જઈને લખી શકો, આખી દુનિયા જોવે એને કે તે કઈ જગ્યાએ પ્રશ્ન છે, કેમ પ્રશ્ન છે. તમે સજેશન આપી શકો કે આ રીતે કરવાથી વધુ સારું કામ થઈ શકે. એટલે હવે જે ઓપન સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે એનાથી ઘણા કામ થઈ શકે. એટલે ધારો કે હું એક વાત કરું કે ભાઈ મારા ઘરે એક વખત વાઈફાઈ નહોતું ચાલતું જૂના જમાનામાં, ત્યારે મેં ફોન કર્યો તો 4 દિવસે વાઈફાઈ વાળો આવ્યો. હવે મારા ત્યાં વાઈફાઈ બંધ થાય તો હું જે તેની સાઇટ ઉપર ટ્વિટર પર જઈ સર્વિસ પ્રોવાઈડરમાં ત્યાં એક ટ્વીટ મૂકું ને, એને એટલી ચિંતા હોય કે 10 મિનિટમાં તો મારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપે. એટલે આ બધું નાગરિકને પણ આવડવું જોઈએ કે કામ કેવી રીતે કરવું. અને નાગરિક એવા સવાલ પૂછવો પડશે. આપણે ચલો જે પક્ષને માથા પર બેસાડ્યો છે મત આપીને, એ લોકોને સવાલ પૂછવો પડશે. અને કમલેશભાઈ, આ બધાનો જવાબ તમારી પાસે માંગીશ. અને બીજો એક સવાલ હું એ કરીશ. ચલો કિંજલબેને જણાવ્યું કે મોંઘવારી છે અને આપણે ખર્ચા કરીએ છીએ, પણ મોંઘવારી ઓછી તો કરવી જ પડશે આ પરિણામ પછી. ચોક્કસ. જો પહેલા તો એક ધીબનભાઈએ કીધું એ બહુ સારી વાત છે કે ભાઈ માધવસિંહની સરકારે 149 આયા પછી 33 ઉપર ગયા હતા. આ હંમેશ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ યાદ રાખવું પડશે. નંબર 2, પડકારો આટલી સીટ આપ્યા પછી દાદા યોગેશભાઈએ કીધું કે ભાઈ તમારે જવાબદારી પણ વધશે ને પડકાર પણ વધશે, એ પણ ધ્યાન રાખવું પડશે. વિરોધ પક્ષ નથી છતાં પણ ત્રીજી વસ્તુ એ પણ યાદ રાખવી પડશે, જેને વોટ આપ્યા છે એ બી આ ગુજરાતના જનતા છે અને નથી આપ્યા એ પણ ગુજરાતની જનતા છે. એના પણ કામ સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે કરવો પડશે. પોઝિટિવ એટીટ્યુડ સાથે જ આગળ વધવું પડશે. આ અમારો પડકાર અને જવાબદારી વધી જ છે, એમાં કોઈ બે માત્ર શંકાને સ્થાન નથી. પરંતુ હું એટલું જ કહું છું, જ્યાં જ્યાં ખોટી રીતે ટકોર કરવામાં આવી હતી એમાં જેમ કિંજલબેને કીધું કે પ્રજા સમજે છે કે ભાઈ આપણે જે પણ સમસ્યાઓ અને ઉકેલની વાત કરે છે, તમે એમ કીધું થોડુંક પણ સારું હતું, કંઈક તો મળ્યું, માથે બેસાડ્યા, આ બધા જે શબ્દો છે ને માથે એટલે હવે સત્તા પક્ષમાં છો કમલેશભાઈ, તો તમારે જવાબદારી નિભાવવી પડશે. કંઈક તો મળશે ને, કંઈક તો છે ને, તો એનો અર્થ એ થયો કે તમે એવું કહી રહ્યા છો પેલી બાજુ તો કઈ જ નથી. કમલેશભાઈ, બીજું ઓપ્શન કોઈ એવું દેખાતું નથી. અહીંયા થોડું ઉજાસ દેખાય છે, એટલા માટે તમને તો હું તમને કહું છું કે 2002 ની અંદર જે પણ પછી વિકાસના કામો આદરણીય નરેન્દ્રભાઈ કર્યા, એ વિકાસ મોડલ ગુજરાત મોડલ બન્યું અને ગુજરાત મોડલના કારણે એ સીએમ માંથી પીએમ બન્યા. અને પીએમ માં બી G20 ની અંદર જયારે આગળ વધી રહ્યા છે દેશ દુનિયાની અંદર, ત્યારે પણ આ ગુજરાત મોડલ અને ગુજરાત સિવાય બીજા રાજ્યોની અંદર બી પરિસ્થિતિ ક્યાંક જુદી હશે. બીજી વાર ચાન્સ તમને મળ્યો છે વિકાસ કરવા માટે. જે રીતે મોંઘવારીના વખાણ કર્યા, મને લાગે આપણને ભોળો માણસો તેમ થાય કે નરેન્દ્રભાઈ અમને એકની 2 મોંઘવારી આપો. ખરેખર આવી પરિસ્થિતિ નથી. આપણે સેટેલાઇટમાં બેઠા છે એટલે આપણને બધું રૂપાળું ને ચમકતું દેખાય છે. કિંજલબેન ગુજરાત યુનિવર્સિટીમાં હોય એટલે એમના એરિયામાં આખી તમને મોંઘવારી ક્યાંય ના દેખાય, કારણ કે રેસ્ટોરાં હોટલ બધા ફૂલ હોય, મોલ અમદાવાદ મોલ ફૂલ તમને દેખાય. પણ તમે બાપુનગરમાં જાઓ, વસ્ત્રાલમાં જાઓ, રખિયાલમાં જાઓ, અમદાવાદ છોડીને ગુજરાતમાં ગામડામાં જાય તો કારમી મોંઘવારી છે. સવારે જો એમને મળી ગયું ભોજન તો એમનું નસીબ છે, સાંજે ભોજન મળશે કેમ એનો સવાલ છે. અને મોંઘવારી તો છે માત્ર હા, એટલે મોંઘવારીને ગઈકાલે યજ્ઞેશભાઈ બેઠેલા બીજેપીના સ્પોક્સ પર્સન એ પણ બહુ કલાત્મક રીતે મોંઘવારીને રજૂ કરતા હતા. એટલે મને લાગે છે કે તમને મને મોંઘવારી નડતી નથી. આપણે અપર મિડલ ક્લાસમાં જે સેટેલાઇટ એરિયામાં આટલા સરસ સ્ટુડિયોમાં બેઠા છે, પણ જે ગરીબો છે અમદાવાદમાં પણ ગરીબો છે, તમે બહાર જાઓ તો ખબર પડે રોજ કમાઈને ખાય છે. તમે એમની ક્રૂર મજાક કરો છો જયારે મોંઘવારીના આટલા બધા વખાણ કરો છો ને ત્યારે. એટલે જે પ્રશ્નો છે એની ઉપર જેમ નરેન્દ્રભાઈ આવે ત્યારે એરપોર્ટની બંને બાજુ એક પડદા બનાવીને ઝૂંપડપટ્ટી હોસ્પિટલમાં રંગરોગાન થયું હતું, ઢાંકી દેવી પડે છે. મોરબી સિવિલમાં રંગરોગાન કરવું પડે. રંગરોગાન કરો એટલે જૂના પોપડા મટી નથી જતા, એ ઉપરથી વધારે વલ્ગર લાગે છે. જી જી, ખૂબ જ ટૂંકમાં યોગેશભાઈ, ખૂબ જ ટૂંકમાં, સમય ખૂબ જ મારે કિંજલબેને જે કીધું એમાં એવું છે કે કિંજલબેનના ઘેર ને મારી ઘેર 2-4 એસી હશે, બધી વાત સાચી. પણ હું તો ધીમતભાઈએ કીધું આપણે સેટેલાઇટ એરિયામાં બેઠા છે. હું એવા એરિયામાં રહું છું કે જ્યાં આગળ જમીનનો ભાવ એક વારના 50,000 70,000 છે. ત્યાં અમારે ત્યાં 2 લાખ થઈ ગયા છે વસ્ત્રાપુરમાં જમીન. એટલે મોંઘવારી તો છે જ. અને આ દેશમાં બીજા દેશોમાં પણ છે. તમે બનાવી ના શકો, ગરીબને ક્રાઇટેરિયા બનાવો. મને સાંભળો પ્લીઝ. ગ્લોબલ લેવલે આ વસ્તુ મારા એરિયાની એટલા માટે વાત કરું છું કે જ્યાં જમીનના ભાવ આટલા ઊંચા
ઊંચા હોય એવા પોશ વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી છે એમાં હું તો ફરું છું, મારું તો કામ આ છે. હવે આ જમીનમાં ઝૂંપડપટ્ટી બનાવીને બેઠા છે, ત્યાં હું ફર્યો ત્યારે એમને મને કીધું કે દાદા અમને એક વાર ખાવા મળે એટલે બહુ છે, અમે આખા દિવસમાં એક વાર ખાઈએ છીએ, પણ દર રવિવારે અમે ફીસ્ટ કરીએ છીએ. એટલે ફીસ્ટ એટલે જે હોસ્ટેલમાં રહેતા હતા એમને ખબર, તો કે મેં કીધું એટલે ફીસ્ટ કરો છો એટલે શું કરો છો, કે મીઠાઈ ખાવ છો, તો કે ના દર રવિવારે અમે શાકભાજી ખાઈએ છીએ, બાકી તો દાળ ને રોટલી ખાઈએ છીએ. તો જો એક શાકભાજી ખાય એને ફીસ્ટ ગણાતા હોય તો પછી આપણે મોંઘવારી અને મોલ અને મર્સિડીઝ ગાડીઓની વાતો કરીએ, એ પર્સન્ટેજ કોઈ ગણનાર હોય તો મને લાગે છે કે અમદાવાદ શહેરમાં 5 થી 7% લોકો એવા છે કે જેને આ બધું પોસાય છે, બાકીના બધાને બે છેડા ભેગા કરવા બહુ મુશ્કેલ. ચોક્કસ. એટલે મોંઘવારી તો છે અને સત્તામાં બેઠેલા પક્ષને ઘણા સવાલ પૂછવામાં આવશે. નાગરિક તરીકે અમારી ફરજ છે, અમે તમને માથે બેસાડ્યા છે એટલા માટે કારણ કે અમે તમને મત આપ્યા છે અને તમને સત્તામાં બેસાડ્યા છે. અમારો હક છે તમને સવાલ કરવાનો. દરેક મહાનુભાવોનો આભાર ચર્ચામાં જોડાવા માટે. તો વિશેષ રજૂઆતમાં બસ આટલું.